સામે આવ્યા છે। અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ વિવાદમાં આવ્યા છે। શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જીલ શાહ સહિત કેટલાક લોકોની ગુંડાગર્દી સામે આવી। કોંગ્રેસના કાર્યકર્તાને ઢોર માર માર્યાની ફરિયાદ ઉઠી છે। ત્યારે આ મામલે વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, આ મામલા બાદ શું વધુ અપડેટ, શું વધુ વિગત? ચોક્કસ જે ભોગ બનનાર કોંગ્રેસનો જ કાર્યકર્તા હતો સાગરે દાવો કર્યો છે કે જીલબેન શાહ જે હાલ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે, સાથે તેના જે અન્ય કાર્યકર્તા છે મિતેશ અને રૂફ શેખ ઓફ લાલા, આ ત્રણ વ્યક્તિઓ તેના ઘરે જઈને તેને માર માર્યો છે। ખુદ જીલ શાહ જોડાય વાતની સાથે જ જીલબેન, આપણી પર ગંભીર આરોપ લાગ્યો છે કે આપ એક જવાબદાર એક પાર્ટીના એક કાર્યકર્તા છો, એક પ્રમુખ છો, અને આ પ્રકારે તમારા જ કોંગ્રેસના કાર્યકર્તાના ઘરે જઈને તમે તેની સાથે મારપીટ કરો છો, એના પરિવાર સાથે મારપીટ કરો છો, અને એવો કયો મુદ્દો ભાઈ કે આ મારપીટ ઘટના સામે છે? ખાસ સીસીટીવીમાં એ વિઝ્યુઅલ પણ દેખાઈ રહ્યા છે। સીસીટીવીમાં જે વિઝ્યુઅલ આવ્યા છે ભાઈ, એ વિઝ્યુઅલમાં હું મારામારી કરતી ક્યાંય આવી નથી। હું ખુરશીમાં બેઠેલી હતી અને એ કાર્યકર્તા કોંગ્રેસનો કાર્યકર્તા મેં જ બનાવેલો। એને 3 વર્ષથી સતત મારી જોડે જોઈન્ટલી એક્ટિવ કાર્યકર્તા હતો। એને હોદ્દો પણ કોંગ્રેસમાં મેં અપાવેલો અને એને સોશિયલ મીડિયાથી બધું ચલાવવાનું પ્લેટફોર્મ અમે લોકોએ શીખવાડેલું। એટલે જ્યારે મારા ઘરનો દીકરો હોય તો એની સાથે વાતચીત કરવાની એ મને છુટ્ટી હોય કે ભાઈ આ મારો ઘરનો દીકરો છે, એ ક્યાંક બીજે કોઈક લાઈક કોમેન્ટ આપતો હતો એટલે આપણે એને પૂછ્યું, એણે અમને બ્લેકલિસ્ટમાં નાખ્યા। તો મારા સાથી કાર્યકર 2 નહીં, અમે 5-6 જણા ત્યાં ગયેલા હતા, પણ ટાર્ગેટપૂર્વક 2ના નામ લખવામાં આવ્યા છે। બાકી વિઝ્યુઅલમાં બીજા 3 જણા દેખાઈ રહ્યા છે। હિલબેન, ચોખ્ખું દેખાય છે કે તમારો કાર્યકર્તા ઊભો થાય છે, લાફો મારી સીસીટીવીમાં દેખાઈ રહ્યું, તમે ખુરશી ઉપર બેઠા છો, તમે એના જે ખાસ કરીને અમેન્ટ કરે એનો જે પરિવાર છે આરોપ લગાડે, એના મમ્મી આરોપ લગાડે છે ઉષાબેન, કે તમે ખુદ એની સાથે મારપીટ કરી છે, અને ઘરમાં કિચનમાં કામ કરતા તે તમે મારપીટ કરી છે ઉષાબેન સાથે પણ। હું તમને એની રજૂઆત કરું છું ભાઈ, અમે લોકો ત્યાં ગયા, હું તમને એ જ કહેવા માગી રહી છું કે જ્યારે એ કાર્યકર 3 વર્ષથી મારી જોડે કામ કરતો હોય તો હું હકથી એના ઘેર જઈ શકું, કારણ કે એને ક્યાંય ફરવા જવાનું હોય, આ તે ભૂમાપુરાએ જવાનું હોય તો અમે એને જોડે લઈ જતા હતા। બહુ સામાન્ય ગરીબ ફેમિલીમાંથી એ છોકરો આવેલો, બરાબર છે, એટલે આપણને એવું કંઈ હોય નહીં ને આપણે બધાને જોડે રાખતા હોય તો એને લઈ જતા હતા। સોશિયલ મીડિયા માટે પણ આપણે એને ટ્રેન કર્યો હતો। એટલે આ બધી વાતચીત થઈ તો છોકરાઓ એમ થયું કે બેન આપણે એમને મળવા જવું જોઈએ। એણે અમને બ્લેકલિસ્ટમાં નાખેલા, તો કે આપણે એની જોડે વાત કરવી જોઈએ કે બેન એણે આપણી જોડે આવું કેમ કર્યું। અને આ એક કાર્યકર નથી કે જે આપણી જોડે તૈયાર થઈ અને બીજી ટીમ તો ના કહેવાય, મારા કોંગ્રેસના જ કહેવાય। એમની કોંગ્રેસનો વિવાદ, કોંગ્રેસના બીજા તમારા જે નેતાઓ છે એમ કહેવા માંગો છો? હા, એટલે એમની જોડે કામ કરે, અમે તૈયાર કરીએ, અમે એ લોકોને સંગઠિત કરીએ, અમે લોકો 3-3 વર્ષ 5-5 વર્ષ અમારી જોડે સંગઠનમાં રાખીએ, અને પછી સ્વાભાવિક છે કે એ લોકો જાય, સામેવાળા કોઈ હોય આપણાથી મજબૂત હોય। એ કોણ છે? કારણ કે એક જવાબદાર વ્યક્તિ છો, હું ફરી કહું છું, તમે એક જવાબદાર વ્યક્તિ છો, એક મહિલા કોંગ્રેસના પ્રમુખ છો, તમે જ ખુદ કહેશો તમારો કાર્યકર્તા છે, 3-4 વર્ષથી તમે ટ્રેન કરી રહ્યા હતા, તમારી સાથે હતો, છતાં તમે એની ઘરે જવું પડે, તેની સાથે મારામારી કરવી પડે, અપશબ્દો બોલવો પડવા, એના પરિવાર સાથે અપશબ્દો બોલવો પડે, તો એવું કઈ કારણ બને છે જીલબેન? સાથે હું મારામારી કરવા કે અપશબ્દ, હું તમે કીધું એમ કે હું એક બહુ જવાબદાર પાર્ટીની એક જવાબદાર હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ છું, અને હું આજકાલથી નહીં ભાઈ, મારું ફેમિલીનું 200 વર્ષનો રેકોર્ડ છે દરિયાપુરનો। મારા દાદા પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા અને 1983ની જેલ ભરો આંદોલનમાં કોંગ્રેસમાં એમણે કામ કરેલું। તમારા ખ્યાલ છે તમારા માતૃશ્રી પણ હતા, મને ખ્યાલ છે। એ જ કહેવા માગું છું કે હું કોઈ એવી અસભ્ય ઘરની દીકરી નથી કે કોઈ અસભ્ય ઘરની વ્યક્તિ નથી કે હું આ બધું કરવા કે હું કોઈ ગુંડા। કારણ શું બન્યું બેન? કારણ શું એમ? એટલે અમે એની જોડે વાતચીત કરવા જ ગયેલા, પણ આ બધું તમે જે ફૂટેજ આવીને જે બધું હોય એ પ્રી પ્લાન કરેલું હતું। મારે અત્યારે પાર્ટી લેવલે મારું કોંગ્રેસનું નામ ખરાબ થાય, ભલે મારી ઉપર છાંટા ઉડ્યા છે, મારી પાર્ટી બેઠી છે, મને મારી પાર્ટી ઉપર વિશ્વાસ છે કે મને મારી પાર્ટી ન્યાય આપશે, મને મારા પ્રમુખ ન્યાય આપશે, પરંતુ મારે કોઈ બીજાનું નામ આપી અને બીજો મુદ્દો ઉજાગર નથી કરવો। પરંતુ અમે એની જોડે વાત કરવા ગયા હતા, એ આવ્યો, એણે પહેલી જ તું મારી ઉપર કરી। એ જે તમે રઉફભાઈ, મિતેશભાઈ જેની વાત કરી રહ્યા છો, એ લોકો એમ કીધું કે આપણા વડીલ કહેવાય, આપણે આ રીતે ના વાત કરાય, એણે એમને ગાળો બોલી। પછી એ લોકોએ ઊભા થઈને એને એક લાફો માર્યો છે, અને એ જે મારામારી થઈ ભાઈ, એ મારામારીને હું છૂટી પાડવાનું કામ કરી રહી છું। મેં કોઈને એમના મમ્મી જે કહી રહ્યા છે, એમના મમ્મી, મારે મીડિયાના માધ્યમથી એક જ વસ્તુ કહેવી છે એમના મમ્મીને કે હું એટલી સભ્ય વ્યક્તિ છું, મારા ઘરમાં 70 વર્ષની માં હોય
તો હું કોઈની માની ઉપર હાથ ના ઉપાડી શકું. એ લોકો વિઝ્યુઅલ લઈને બધે ગયેલા છે, પણ એ વિઝ્યુઅલમાં ક્યાંય હું મારામારી કરતી ભાઈ આવી નથી. પણ એમાં પોસ્ટમાં એવું તો શું થયું કે કાર્યકર્તા હોય ને તમે કહેજો કે પોસ્ટ લાઇક અનલાઇક કરવાની વાત હતી, તમે તૈયાર કરો છો, તો એવો શું ઘટના બની હતી? કારણ કે એ કહી રહ્યા હતા કે સોનલબેન પટેલ જે પ્રમુખ બને છે અમદાવાદ શહેરના, અને એને કંઈક લાઇક કરીને કોમેન્ટ લઈને આપે છે તમારા મારી સોનલબેન પટેલની વાત નથી. અમારા જ ગ્રુપમાં, એટલે અમારા કોંગ્રેસના જ બીજા અન્ય ગ્રુપના વ્યક્તિને એણે લાઈક આપી. 1.5 મહિનાથી મેં તમને કીધું તમને ના ગમ્યું એવું બન્યું? ના ગમ્યું એવું નથી. 1.5 મહિનાથી એ આપણા ત્યાં ભાઈ આવતો જ નહોતો, બરાબર છે. તો આપણે એને પૂછવા નથી ગયા કે તું કેમ, સ્વાભાવિક કાર્યકર છે, આવે ના આવે એની મનની મરજીની વાત હોય, ગમે તે પ્રેશર હોઈ શકે, ગમે તે હોઈ શકે. પણ એની એ પોસ્ટ લાઈક આપી તો મેં એને સ્વાભાવિક પૂછ્યું છે કે ભાઈ તને તકલીફ શું થઈ? તો તું આપણી પોસ્ટો, એ મારી પોસ્ટો તમે જો તે મારી પોસ્ટો શેર કરતો તો મારા ગ્રુપમાં હતો, અને આપણી એની 2 પેજે આપણા ચાલતા હતા કે જે આપણે બધું એને શીખવાડેલું. એ ના કરવું હોય તો ના કરે. મેં એને કોઈ ધમકી આપી નથી, પરંતુ સ્વાભાવિક છે કે તમારી જોડે 5 વર્ષથી કોઈ વ્યક્તિ કનેક્ટેડ હોય અને એકદમ બંધ થઈ જાય અને એ તમને બ્લેક લિસ્ટમાં નાખી દે, તો તમે એના ઘેર જઈને વાતચીત કરવાનો પ્રયત્ન કરો. મારામારી તો ના કરી શકાય ને બેન. એ વ્યક્તિએ શરૂઆત કરી છે. સીસીટીવી જે ફૂટેજ નીકળતો, તો અમને જો આ બધું કરવું હોત તો અમે અમારી સીસીટીવી લઈને જાત. આ બધું આગળ ઇલેક્શન આવી રહ્યું છે એના હિસાબે કે ગઈ ફેરીએ દરિયાપુરમાંથી ગમે તે ભાગરૂપે મને બાકાત કરવામાં આવી હતી ઇલેક્શનને ટાર્ગેટફુલી, અને એ જ રીતે આ ફેરી હવે 4 મહિનામાં ઇલેક્શનના પડઘમ વાગી રહ્યા છે. એટલે આ રીતે મને બદનામ કરી, હું સારું કામ કરી રહી છું. હમણાં મેં ચોપડા વિતરણે કર્યા હતા મારા દરિયા. બીજો એક બેન આપણી પર એક આક્ષેપ થાય છે કે બીજો પણ ઓડિયો ક્લિપ બહાર આવે છે કે જેની અંદર અપશબ્દો આપ બોલી રહ્યા છો, અપશબ્દોમાં વાત કરી રહ્યા છો, પૈસા લેતી દેતીની વાત કરી રહ્યા છો, વ્યાજની વાત કરી રહ્યા છો. એમાં વ્યાજની વાત નથી ભાઈ ક્યાંય. એ સામેથી એ લોકો મને બોલાઈ રહ્યા છે, પણ એમાં કોઈ, કારણ કે એ પ્રી પ્લાન જ છે અને ક્યારનું છે ભાઈ એકચ્યુઅલી એ મને ખબર. જીલબેન જ કેમ ટાર્ગેટ કરે છે? પ્રી પ્લાન જીલબેન માટે જ કેમ? દરિયાપુર વિસ્તાર, તમે જેમ કહો છો કે તમે મારા મધરને ઓળખો છો પહેલાથી, બરાબર? એ ટાઈમે મારા મધરનો વિરોધ થયેલો જ હતો. ગઈ ફેરીએ મારો વિરોધ તમારા નેતાઓ જ કરી રહ્યા છે એવું કહેવાનો મિનિંગ છે? તમારા નેતાઓ જ કહી રહ્યા છો? હવે મને એ આઈડિયા નથી આવતો કે એ ટાઈમે ત્યાં તો હાજર બધા કોંગ્રેસના જ હતા. કોંગ્રેસના કાર્યકર્તા માર્યા ત્યાં હાજર હતા કોંગ્રેસના. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું ભાઈ. 2 મહિના પહેલાં મારે અહીંયા જ એક ઇન્સિડન્સ થયેલો. આપણે જે જગ્યાએ ઊભા છીએ આગળ એક શોપ છે. એ શોપમાં અમારે એક દરિયાપુરનો એક વ્યક્તિ હતો, એ નોકરી કરતો હતો. એ 2 માલિકને કેનેડા જવાનું થયેલું, એ લોકો ત્યાં ગયેલા અને અહીંયા ચોરી થઈ, તો એમણે એમનો પગાર રોકી રાખ્યો. તો દરિયાપુરથી એક ટોળું આવ્યું, મને ઉપર ખબર પડી, તો મેં નીચે ઉતરી અને આખી વાતનું સમાધાન કર્યું. કારણ કે દરિયાપુરથી જે લોકો આવેલા એ મારા કોંગ્રેસી હતા. હું એ જ કહું છું, મારો સવાલ એ જ થાય છે કે તમારા જ કાર્યકર્તા છે, તમારા કાર્યકર્તા તમે ઘરે જાઓ છો, તમે કહો છો સમજાવવા જઈ રહ્યા છે, એ પણ સ્વીકારો છો કે લાફો માર્યો છે, તો એવું કેમ બને છે? તમારા કોંગ્રેસના અંદર ઇન્ટેલ જે કહેવાય જૂથવાદ વાત છે, યાદવશાળી વાત છે. હું આ મુદ્દો હજી કાલે મારી સામે આવ્યો છે પ્રણવભાઈ. આ મુદ્દા ઉપર હું પણ, મારી ઉપર છાંટા ઉડ્યા છે, એટલે હું પણ આ મુદ્દે એક્શનમાં આવીશ જ. હું પહેલાં મારા પાર્ટી પ્રમુખને અને બધાને આ વાતની મારી રજૂઆત કરીશ અને આ મુદ્દે એક્શનમાં આવીશ કે આ મુદ્દો બન્યો કેમ છે. આ હતા જીલબેન, તે પોતાનો જે પક્ષ છે તે પણ રાખ્યા છે. તેઓ કેવું છે, અમારો જ કાર્યકર્તા હતો, વર્ષોથી અમારી સાથે કામ કરતો હતો, પણ ક્યાંક એમની એ આશંકા છે કે અન્ય કોંગ્રેસનું જે અન્ય ગ્રુપ છે એ ગ્રુપ કદાચ તેની તરફ લઈ રહ્યો છે, અને તેને જ કારણે જે પોસ્ટને અનલાઇક કરવાની વાત હતી એને લઈને આખી આ ઘટના જે છે સામે આવી છે. જી પ્રણવ, આભાર માહિતી આપવા બદલ.